કેવડું મોટું બનાવ્યું દ્વારકા ભાઈ. ખાલી લાઈટનો ભાઈ રાતનો નજારો જોવાનો છે. તો હેલો યુટ્યુબરની તો કેમ છો? તો ભાઈ બધીને ભાઈ જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે ફિશિંગ માટે ભાઈ નીકળી ગયા. તો ભાઈ અટાણે આગળ જોઈ લો તમે ભાઈ બોટના થપ્પા લાગી ગયા. અમારા ભાઈ દિનેશભાઈ પાસે બેઠી ગયા. બોટું જ બધી આગળ ભાઈ તમને દ્વારકાનું પુલ બતાવું. તો ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ વિડીયોમાં બને રહેજો. તો આપણા ભાઈ સ્પેશિયલ ભાઈ વિડીયો બનાવીએ. તો ભાઈ આ બોટ અત્યારે ભાઈ ચાલુ છે. તો ભાઈ આપણે દ્વારકાનો પુલ પણ આપણે જો દેખાય. તો ભાઈ પંખો જો કેટલો ફાસ્ટ પડતો હોય, પાણી એમ જો કેટલું ઉડાડે. ભાઈ વિડીયોમાં બને રહેજો. આપણે ભાઈ આગળ જઈએ અને આગળનો નજારો બતાવો. ભાઈ અમારે સગનભાઈ જો આગળ બેઠી ગયા છે, કંડક્ટર છે આ બોટના. આ ભાઈ છે દ્વારકાનું પુલ. આપણે ભાઈ એની નીચેથી આપણે અડી જો વટીએ. આ છે ભાઈ લંગર. તો ભાઈ અમારે આ જોઈ લો કેમ છે બોટ. દીપકભાઈ આવે છે અને આ ભંડારી જો ફોનમાં વાતું કર્યા કરે છે. આ નરીના ફુવારા જો ઊંચા થાય. તો ભાઈ અહીંયા આપણે દ્વારકા આવેલ છે ને આ દ્વારકાનો પુલ છે. એટલું મોટું છે. આગળ હમણાં તમને ભાઈને નીચેનો નજારો બતાવું. તમને ભાઈ જેવી મચ્છી જોઈએ એ બતાવીશું. તો ભાઈ કોમેન્ટમાં લખી નાખજો એટલે આપણે ભાઈ એવા માછલાનો વિડીયો બનાવ્યું. હવે અત્યારે ભાઈ જો કેમ બોટ ચાલી કેમ જો કેમ હાલે સ્પીડ, નીચેની સ્પીડ જો પાણી ઉડતી જાય. ભાઈ પુલની પાસે પૂરી ગયા તો અડી ભાઈ આપણે નીચે નજારો બતાવીએ અને ભાઈ ઉપર પબ્લિક પણ છે. તો ભાઈ આ પુલ કેવડું મોટું બનાવ્યું. દ્વારકા ભાઈ શેઠ દ્વારકા સુધી છે. તો ભાઈ એની નીચેથી આપણે જો ભાઈ એનો ઉપરનો નજારો. પુલની નીચેથી ભાઈ આપણે વટી ગયા. તો ભાઈ અત્યારે તો ભાઈ લંગર નાખશું ફિશિંગ ઉપર. અત્યારે તો નહીં જાય કેમ કે આજનું દી ભાઈ રહેવાનું છે. તો ભાઈ કાલે નીકળીએ લગભગ. હવે પછી આપણે માછલાનો વિડીયો બનાવીશું. તો અત્યારે ભાઈ આપણે પુલનું ભાઈ બતાવી દીધું. તો દ્વારકા ભાઈ સામે આવેલું છે. આખો વખા છે. ભાઈ અત્યારે આપણે ભાઈ બીજી બોટમાં આપણી બોટ બાંધશું કેમ કે ભાઈ આજનો દી બંદરમાં રોકાવાના છે.
ભાઈ ભીખાભાઈની બોટે જો ખલાસીભાઈ બાળા આવી ગયા છે. મોકલી દીધા મોકલી દીધા તો ફાઇનલી તો ભીખાભાઈની બોટની બાજુમાં આવી ગયા છે. હા તો ફાઇનલી ભાઈ ભીખાભાઈની બોટની બાજુમાં આવી ગયા છે. તાળી ભાઈ જો શેડાળી આપણે ભાઈ પાછળ જઈએ, આપણે શેડો બાંધવો પડીએ બેસલો. તો ભાઈ આપણે અત્યારે ભાઈ જો શેડા ભાઈ બાંધો ઘટે. તો ભાઈ શેડાઈ બાંધી દીધા, બોટ ભાઈ નજીક આવી ગઈ. તો અત્યારે ભાઈ અહીંયા આપણે રોકાવાના છે. તો ભાઈ ખલાસી પણ ભાઈ અત્યારે ભાઈ સુઈ ગયા છે, કેમ કે ભાઈ અત્યારે કંઈ કામ નથી એટલે ભાઈ ખલાસી સુઈ ગયા છે. ભાઈ અમારે ભાઈ એક સેટની જ ભાઈ બે બોટું છે, કેમ કે ભાઈ જો બંનેમાં એક સરખે જ વાવટો છે. જો ઓલો વસલો છે એ કાંઈ પણ છે અમારી બોટમાં. તો ભાઈ અત્યારે તો ભાઈ જો તો ભાઈ આપણે ભાઈ અહીં ભંડારે અત્યારે ભાઈ શા બનાવે છે. તો ભાઈ જો શા કેમ બનાવે છે. તો ભાઈ આપણે અહીંયા ભાઈ દૂધ ન હોય, પાવડર હોય. દૂધનો પાવડર ક્યાં છે? ઓલો છે ક્યાં પાવડર? એડી ભાઈ ભંડારે એડી પાવડર કાઢે, આપણે જોઈએ. તો ભાઈ બધી ભંડારીનો સામાન છે, આમાં લોટ ને હોય. કિશનભાઈ ઉપર છે, પણ અહીંયા ભાઈ ચા ટાણા બનાવે છે. તો ભાઈ દૂધનો પાવડર છે. તો સામે ડબલું મૂકી દીધું, મૂકી નાખે છે. તો ભાઈ ફાઇનલી ચા તૈયાર થઈ ગયો. આપણે જોઈ લઉં, ઉકાળો પણ આવી ગયો. તો ભાઈ અટાણે ભાઈ આપણે મશીન રૂમમાં આવી ગયા છે. તો ભાઈ અત્યારે મશીનનું કામ ભાઈ ચાલુ છે, કેમ કે જો આ રિપેરિંગ જ કામ કરે. તો ભાઈ દિનેશભાઈ ઓઇલ માપે છે, સગનભાઈ ને દીપકભાઈ સ્પેશિયલ પટાશ નાખે. આ બધી કારીગર છે મોટા. તો આ છે ભાઈ અમારો મશીન રૂમ, બોટની અંદર આવે. આ ભાઈ છે ડીઝલના ટાંકા બે. આમાં બધી ભાઈ સામાન છે, આ ઓઝા ને ભાઈ બેટરા. ભાઈ અત્યારે ભાઈ મશીન રૂમ ધોવાય. તો આ ભાઈ દેખો સોલનું પાણી છાંટે. આ ભાઈ ટ્રકનું મશીન આવે, ટ્રકનું આવે લેલન ગાડીનું આવે 280 280નું. બહુ ભાગ્ય હોય અહીંયાથી બોટ આવે મિત્રો. આ ભાઈ પાણીની ટાંકી છે. આ ડાયનામો કહેવાય. આનથી આખા બોટની લાઈટ આપણે ચાલુ થાય. આ બેટરા કહેવાય. બેટરા પણ આનથી ચાર્જિંગ થઈ જાય મિત્રો. ને ભાઈ અહીંયા છે ભાઈ ડંકી. અહીંયા ભાઈ
બોટનું અહીં અંદર પાણી ભરાય તો ભાઈ આ ટંકી ભાઈ કાઢ નાખે બારું હવે બાર પાક જો અહીંથી જાય. આપણે તાકાત આવે. હા સગનભાઈ દેવ સીડી પણ ઘાસે. આ ભાઈ ઉપર ચડવાની સીડી છે. આ હવાનું ફિલ્ટર છે. આ આપણે સાયલર તવાડા કાઢ્યો બાર ચાઈ પિંજરો ખાબ બાર સ્લેબ ક્યાં છે? હા આપણે સ્લેબ છે. આપણે જે રીતે ગાડીમાં સ્લેબ મારીએ એમાં સ્લેબ મારો એટલે એન્જિન સ્ટાર્ટ થઈ જાય. તો આ ભાઈ મશીન રૂમમાંથી ભાઈ દીપકભાઈ કચરો કાઢે. આમાં કૂતરો થાય એટલી જ જગ્યા હોય તો આમાં માણસને કાઢવું પડે. હા ડીઝલના ભાઈ મોટા મોટા ટાંકા છે ભાઈ એમાં ડીઝલ આવે. આ મશીનનું ઓઇલ છે આમાં. ના એમ કહેશું નથી. તો ભાઈ આ ડીઝલનો ટાંકો છે કે જો ભાઈ આ ડીઝલ આ નળીમાંથી ભાઈ મશીનમાં જાય અહીંથી ને જો આ 2 ટાંકા આવે. નીકળી ગયો હોય તો આખી બોટ ભરાઈ જાય. ભાઈ મશીનની અંદરથી ભાઈ કચરો કાઢે છે. અહીંથી દેખાય. જે લીલું છે હજી લેફ્ટ તો ભાઈ આપણે આ મશીન રૂમનો સામાન છે. આ પાના પકડને આમાં છે. આમાં તો ભાઈ અત્યારે ભાઈ મશીન રૂમ જવા નીકળી ગયા. તો ભાઈ અત્યારે ખલાસ્યું ભાઈ રખડે જ હવે ભાઈ ભંડારી ગયા કંઈક રાજા નાચલું કંઈક મોડ રાજા છે. કેટલા છે કા ભાઈ કેટલા બેતા છે દરિયાના કેટલા છે હાલ પક્યા પક્યા. તો ભાઈ તમને આગળ ભાઈ રાત થાય એટલે આડી તમને પુલમાં લાઇટ દેખાડું. રાતનું સાંઈ પુલનો નજારો જોવાનો છે કેમ કે ભાઈ અત્યારે તો ભાઈ થોડીક લાઇટ ચાલુ થઈ કેમ કે દિયાતમી ગયો એટલે અંધારું થાય એટલે આખા પુલમાં લાઇટ થાય કરલી. વિડીયો ભાઈ બનાવી રહેજો. રાત તો તમને નજારો બતાવું પુલનો. હવે આપણે બોટમાં સીડી આવે કેમ કે આપણે ભાઈ સીડી જો અહીંયા ઉપર ચડવાનું આવે ના ઉપર પણ ઝાડ બધી બાંધે આવે. આપણે ભાઈ ઉપર જવા પગથિયા પણ છે એમાં ઉપર આપણે ચડીએ ઉપરથી તમને નજારો બતાવું. કેમ છે દિનેશભાઈ? मजामा मजामा. हाय हेलो गाइस, कैसे हो आप लोग? सही हो? तो भाई ये हिंदी वाले हैं भाई. ઉપરનો આખો નજારો. હવે દરિયાની વિશે અમે આવી ગયા છે. હજી ફિશિંગ કરવા નીકળ્યું પછી ભાઈ ટાવર બાવર બધું ભૂલી જવાનું. હજી ભાઈ લાઇટ પૂરી ફૂલમાં થાય ને તમને ફૂલનો નજારો એક નંબર બતાવો. દ્વારકાનું ભાઈ પુલમાં ભાઈ કેટલા વર્ષ વહી ગયા લગભગ કેટલા 5 વર્ષ વહી ગયા પછી આ તૈયાર થઈ ગયું. મોટા થાંભ દેખાય ને એમાં હવે અત્યારે ભાઈ તૈયાર થઈ ગયું. મોરપીસીમાં બનાવેલા છે મોટા મોટા. મોટા મોટા મોરપીસ છે એમાં. તો હવે બાજુના ખલાઈશું જો બધી ફોનમાં જ ગોદા મારે છે નેવરાજ છે. ભાઈ આ દ્વારકા છે હજી અમે ફરવા નથી ગયા. ફરવા જવું પછી ભાઈ એક બ્લોગ બનાવ્યું કંઈક અટ્ટે ને એવો છેલ્લે બનાવવાનો જ છે. અત્યારે ભાઈ પુલમાં ભાઈ લાઇટ ભાઈ ચાલુ થઈ ગઈ તો અત્યારે ભાઈ જોઈ લો પુલનો નજારો. તો ભાઈ અડધા પુલમાં લાઇટ અટાણે કરી છે. આ દ્વારકાનું પુલ જો જવા મળે છે ને ભાઈ ખાલી લાઇટનો ભાઈ રાતનો નજારો જોવાનો છે.
તો આ ભાઈ આપણો દ્વારકાનો પુલ. તો ભાઈ હવે આપણે ભાઈ અત્યારે ભાઈ અહીંયા જ બ્લોગ પૂરો કરીએ. તો ભાઈ બ્લોગ ભાઈ નવો આવીએ ને સબસ્ક્રાઈબ ભાઈ કરી લેજો. તો આપણે ભાઈ ફાઇનલી ભાઈ કેસલન શાક બની ગયું. તો ભાઈ આડી કેસલન શાક આવે. હા આપણેથી શરૂ જ રાખવાનું. ભંડારી કાઢે છે. અરે ભંડારી ભાઈ કાઢે છે એક એક ડીશ. રોટલો લેતા હતા કેમ રોટલો લીધો ને? ખાલી પહેલા આ દિનેશભાઈ દીપકભાઈ સડાવાળા આપણો ભાઈ ગયા ભાણો આવી ગયું છે કેસલા. રોટલો તો ભાઈ જમી લઈએ.